તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ફરી એક વખત નવા વિડીયોમાં. મિત્રો, આ વાત જણાવતા આનંદ થાય છે કે ભાઈ જે પણ અમે તમને કટ ઓફ કીધું હતું એટલું જ કટ ઓફ રહ્યું છે વિષયવાર. અમે એમ કીધું છે કે ભાઈ સામાજિક વિજ્ઞાનમાં આટલું કટ ઓફ એટલું રહ્યું છે, એમાં બસ પાછળના જે પણ પોઈન્ટ છે એમાં મિત્રો માઇનોર ડિફરન્ટ જોવા મળે છે. અને માઇનોર ડિફરન્ટ પણ હું તમને જ્યારે પણ વિડીયો બનાવ્યો એમાં કહેતો હતો કે આમાં લગભગ તો 0.684 રહે છે, પરંતુ છે 684 ભાઈ તમને ફિક્સ એટલું હશે તો પણ તમારું સિલેક્શન થઈ જશે. પરંતુ મિત્રો એમાં ક્યાંક 684 રહ્યું છે, બાકી ફિક્સ રહ્યું છે, એ પ્રમાણે મિત્રો અલગ અલગ રહ્યું છે. પરંતુ આજે વિષયવાર કટ ઓફ કેટલું રહ્યું એની પણ ચર્ચા કરી લઈશું. વિદ્યાસાગર ભરતીના તમામ વિષયો જે પણ કોલ લેટર જેને પણ જાહેર થયા છે એના માટે કઈ કેટેગરીમાં બીજો તબક્કો આવશે ને કેટલા માર્ક હશે તો બીજો તબક્કો આવશે. તો મિત્રો દ્વિતીય તબક્કા માટેનો કટ ઓફ છે કે જે અત્યારે આપણી જે પણ ચેનલ છે એના દ્વારા જેટલા પણ સાથી મિત્રો છે અમારી સાથે જોડાયેલા એના દ્વારા બનાવવામાં આવે છે. ચેનલના જેટલા પણ ટીમમેટ છે અત્યારે તમારા બીજા તબક્કાનું કટ ઓફ બનાવવામાં વળગી ગયા છે, અને કોનો બીજો તબક્કો આવશે એ પણ તમને જણાવશો. અને દ્વિતીય તબક્કો તો પ્રથમ તબક્કાનું કટ ઓફ કેટલું રહ્યું છે એ પણ તમને જણાવી દઈશું. મિત્રો, અમે તમને જેટલું પણ કટ ઓફ કીધું તો એટલું જ રહેવા પાત્ર થયું છે. તો હવે સમય ન બગડતા એ પણ વાત કરી લે. કોલ લેટર પછી બીજા તબક્કામાં કોને કઈ કેટેગરીનો બીજો તબક્કો સંપૂર્ણ વાત કરીશું. તો વિડીયોને લાઈક કરી, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા. તો મિત્રો, હાલ અત્યારે કેટલું કટ ઓફ રહ્યું છે જો એની હું વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે છે કેટલું કટ ઓફ રહ્યું છે. અહીંયા ભરતીનો પ્રકાર છે ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાનનું 75 રહ્યું છે. તો મિત્રો, આપણે છે ગણિત વિજ્ઞાનનું કટ ઓફ કેટલું કીધેલું હતું, તો એક વિડીયો છે કે મિત્રો એમાં આપણે 75 કીધું હતું. પરંતુ એના પછી મેં કીધું કે 75 માર્ક હશે તો તમારું સિલેક્શન થઈ જ જશે. પરંતુ જો તમને 74 પોઈન્ટ મિત્રો કેટલા તમારે જનરલ કેટેગરીની જ વાત કરું છું, 74 પોઈન્ટ અહીંયા કીધું છે 59 31 માર્ક હોય, કેટલા 59 31 માર્ક એટલે તમારું સિલેક્શન થશે. તમને એમ થતું હોય કે આ માહિતી ખોટી છે, ખાસ કરી અમારો ગમે એ વિડીયો જોઈ લેવાની છૂટ. ગણિત વિજ્ઞાનનું કટ ઓફ એક વખત મેં તમને લગભગ 75 જ કીધેલું છે. એક વખત વિડીયો બનાવેલો છે એમાં અમને 75 ની ઉપર કીધેલું છે. 75 76 સુધી રહેશે ગણિત વિજ્ઞાન માટે. તો મિત્રો એના પછી એમ થયું કે ભાઈ બીજો તબક્કો અથવા એ પ્રમાણે જાહેર થાય તો આ વખતે 74 સુધીના માર્ક હોય તો પણ સિલેક્શન કરાવી લે. તો મિત્રો પ્રથમ તબક્કો 74.59 માં મિત્રો અડધો માર્ક છે વધારે અને 75 રાખેલો છે. મિત્રો અમે એ જે પણ તમને ગણિત વિજ્ઞાનનું કટ ઓફ કીધું એ પણ મિત્રો સચોટ સાચું રહ્યું છે. અને એના પછી મિત્રો એ વાતનો આનંદ થાય છે કે ભાઈ અમે તમને જે પણ સામાજિક વિજ્ઞાનનું જેટલું પણ કટ ઓફ કીધું તો 101% ભાઈ એટલું જ કટ ઓફ રહ્યું છે. કઈ રીતે? તો સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ અમે તમને એમ કીધું હતું કે ભાઈ સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ છે એ 72.8635 રહેવાનું છે. કેટલું? 8635. તો મિત્રો અમે જે પણ કીધું હતું એનાથી તમને 0 પોઈન્ટ મિત્રો અહીંયા તમે જોઈ શકો તો 0 પોઈન્ટ લગભગ 10-15 માર્કનો ફેરફાર અહીંયા તમને જોવા મળે છે. કારણ કે 72 તો અહીં મિત્રો અહીંયા આપેલા જ છે, 86 આપેલા છે અને અહીંયા 61 આપેલા છે, અહીંયા 35 ને અહીંયા 24. એ પ્રમાણે મિત્રો પાછળના જે પણ આંકડા છે એમાં ફેર થયો છે. બાકી મિત્રો અમે તમને કીધું હતું કે 72 એટલે 72 જ રહ્યો છે. એ પ્રમાણે મિત્રો અમે ગણિત વિજ્ઞાનના કટ ઓફ પણ ઓલરેડી તમને જણાવેલા હતા. ગણિત વિજ્ઞાનનું જણાવી દીધું. એના પછી મિત્રો તમને જે પણ ભાષાના તમામ વિષયો છે તેના કટ ઓફ પણ મિત્રો અમે તમને જણાવેલા હતા. એમાંથી જો આપણે ગુજરાતી વિષય મિત્રો અહીંયા 68 માર્ક આપેલું છે અને આપણે કીધું કે 69.39-85 માર્ક હશે તો તમારું સિલેક્શન થશે ને અહીંયા 68 માર્કે સિલેક્શન થઈ ગયું છે. એટલે મિત્રો અમે તમને 69 એટલા માટે કીધા કે ભાઈ જો 69 આપેલા હોય એના જગ્યાએ મિત્રો અમે તમને ફૂલ એનાલિસિસ સાથે 68 પોઈન્ટ માર્ક પણ આપી શકતા, 68.39-85. પરંતુ મિત્રો મેં 68 એટલા માટે નતા આપેલા કારણ કે ભાઈ જો 68 તમારું સિલેક્શન નથી થતું તો પછી તમે પાછા અમને કહ્યું કે ભાઈ અમારે 68 માર્ક આવી અને અમારું સિલેક્શન નથી થતું. એટલા માટે એક માર્ક્સ વધારીને 59 અહીંયા તમને 69 તમને કીધેલા હતા. અહીંયા મિત્રો 68 જો તમારું સિલેક્શન નથી થતું તો. અને મિત્રો એના પછી આપણે હિન્દી વિષયની વાત કરવામાં આવે તો મિત્રો હિન્દી વિષયમાં સચોટ કટ ઓફ રહ્યું છે અહીંયા 66 રહ્યું છે જનરલ કેટેગરીનું. અમે તમને કીધું હતું કે ભાઈ 66.31-68 માર્ક હશે એ બધાનું સિલેક્શન થઈ જવાનું છે. તો ભાઈ અહીંયા 66.27 રહ્યું છે એટલે 101% અમે તમને કીધું હતું ભાઈ જનરલ કેટેગરીમાં જે પણ 66.31 માર્ક હશે એ બધાનું સિલેક્શન થશે. ભાઈ અહીંયા એટલું જ કટ ઓફ રહ્યું છે, એનાથી નીચું રહ્યું છે એટલે તમારું બધાનું સિલેક્શન તો થઈ જવાનું છે. સંસ્કૃત વિષયની જો વાત કરવામાં આવે તો સંસ્કૃત વિષયમાં મેં તમને કીધું હતું કે ભાઈ જેને પણ 66.98 10 માર્ક હશે, 66.98 10 માર્ક હશે એટલે 66 પોઈન્ટ મિત્રો આને તમે રાઉન્ડ અપ કરશો એટલે 66 ની જગ્યાએ 67 માર્ક આવશે. 67 તો મિત્રો અહીંયા રહ્યું છે 67.81-41. તો મિત્રો અમે જે પણ તમને કટ ઓફ કહીએ છીએ એ 99% સુધીનો મિત્રો સચોટ જ હોય છે. 99-90% સુધીનું, એમ નહીં કે ભાઈ 70% સુધી ખોટું. મિત્રો 99% સુધીનો સચોટ કટ ઓફ હોય છે. તો એના માટે વિડીયોને એક લાઈક કરી, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરી આવા કટ ઓફ સાથેના વિડીયો અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. હવે મિત્રો કેટલું કટ ઓફ રહ્યું છે એ તમે જોઈ શકો છો. એના પછી અંગ્રેજી વિષયની જો વાત કરવામાં આવે તો મિત્રો અંગ્રેજી વિષયનું તો તમને જગ્યા સાથે જણાવે. જનરલ 172 જગ્યા છે કે જેમાં પુરુષ જે ઉમેદવાર હોય તો પુરુષ ઉમેદવારનું કટ ઓફ છે એ 71.61-84 રહેવાનું છે.
તો મિત્રો 70.3657 ઉપર છે એ બધાનું સિલેક્શન તો કેટલા 101% થઈ જ ગયું હોય. એટલે 71 માર્ક છે એ બધાનું સિલેક્શન 101% થઈ ગયું એટલે મિત્રો 70 ની નીચે કટ ઓફ છે. અને મહિલાઓનું મેં ભાઈ તમને 70 કીધું હતું એટલે ભાઈ સેમ સેમ આની સાથેનું જ છે મિત્રો. મહિલાઓનું મેં કીધું તો 70.28 એ 71 અમે કીધું હતું કટ ઓફ. તો મિત્રો એના જેટલું રહ્યું છે તો જો મિત્રો આ રીતે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલનું આખું એનાલિસિસ હોય છે સચોટ માહિતી સાથેનું, જગ્યા સાથેનું. અને મહિલાઓની 33% સાથેનું કટ ઓફ પણ અમે જે જણાવેલું છે એટલું જ રહ્યું છે. પછી દિવ્યાંગ જૂથ માટેનું કટ ઓફ જેટલું જણાવેલું છે એટલું જ રહ્યું છે. તો મિત્રો આ પ્રમાણે આપણો આખો કટ ઓફ આવતો ત્યારે વિડીયોને એક લાઈક કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવી અપડેટ છે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડે. નેક્સ્ટ આપણે હું વાત કરું હવે બીજો તબક્કો કે બીજા તબક્કામાં કોનું સિલેક્શન આવે. તો મિત્રો અત્યારે તમે એમ ના જણાવી શકો કે બીજા તબક્કામાં ગણિત વિજ્ઞાનમાં આ કેટેગરીનું સિલેક્શન આવે. બધાનું સિલેક્શન થઈ શકે કારણ કે બીજો તબક્કો જાહેર થઈ જવાનો હોય અને એમાં છે કઈ કેટેગરી તો પ્રથમ તબક્કાની સીટ ભરાય એના ઉપર ખબર પડે. પરંતુ બીજા તબક્કામાં અમે તમામ કેટેગરીનું કટ ઓફ તમને કહેવાના છે. તો કેટલું રહેશે એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખી આ વિડીયોમાં 100 લાઈક છે એ પૂરી કરાવી દેજો એટલે બીજા તબક્કાનો કટ ઓફ પણ આવી